2025 નો આજે છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ છે ને છેલ્લો થોડો ઘણો સમય બાકી છે. આજનો આ વિડીયો પૂરેપૂરો ડેડિકેટેડ છે 2025. 2025 ની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ઘણી બધી નવી એચિવમેન્ટ્સ કરી. સાથે સાથે ઘણી બધી જગ્યાએ પ્રિયસર વિદ્યાપીઠે ફીડબેક્સ ઉપર કામ કર્યું. એટલે પ્રિયસર વિદ્યાપીઠ ક્યાંક થોડુંક નીચું થતું હતું, સ્ટુડન્ટ્સે ફીડબેક્સ આપ્યા અને એના ઉપર વર્ક ચાલુ કર્યું. અને એની સાથે સાથે 2026માં એ ફીડબેક સાથે જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ આવશે. આજના વિડીયોની અંદર 2025ની પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની જર્ની, ઘણા સારા પોઈન્ટ્સ અને ઘણા ખરાબ પોઈન્ટ્સ પણ કહેવા છે. તમે જો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે છેલ્લા વર્ષમાં 2025માં હતા તો આ વિડીયો જોજો, તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે. 2025માં ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા, એ પણ મારે આજના વિડીયોમાં શેર કરવા છે. 2026ની અમારી સ્ટ્રેટેજી શું છે, એમાંથી અમુક પ્લાનિંગ્સ અમારા શું છે એ પણ તમને કહેવા છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે 2025ના આ છેલ્લા વિડીયોની. મેં થોડુંક નોટ્સ બનાવી છે, એ નોટ્સને હું ઓપન કરું છું તો જે પહેલા બેસ્ટ પાર્ટ છે, બેસ્ટ પાર્ટની મારે વાત કરવી છે. 2025ની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ટોટલ 5 યુટ્યુબ ચેનલ થઈ. 5 યુટ્યુબ ચેનલ કઈ હું તમને બતાવી દઉં. એક તો જે મેઇન ચેનલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો, 1,91,500 ફોલોઅર્સ થઈ ગયા છે. નજીકના ભવિષ્યમાં 2 લાખનો ટાર્ગેટ અમે એચીવ કરવા માટે જઈ રહ્યા છીએ. તમારા માટે જ વર્ક કરીએ છીએ. પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ આપણે બોર્ડની એક્ઝામ વખતે લોન્ચ કરી હતી, તમારો સપોર્ટ સરસ મજાનો રહ્યો. 29,000 ફોલોઅર ત્યાં પહોંચી ગયા છીએ. એ જ રીતે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ ઉપર અમે થોડાક ધીમા ગ્રો કરી રહ્યા છીએ, પણ અમે એક સરસ મજાની ટીમ બનાવી જ રહ્યા છીએ કે અમારો ભવિષ્યનો ટાર્ગેટ 8, 9, 10 સ્ટાન્ડર્ડ પણ છે. એના માટે અમે આ સ્કૂલની મહેનત કરી છે. ચેનલ મોનેટાઇઝ છે, આ ચેનલ પણ મોનેટાઇઝ થઈ ગઈ છે. એના પછી આપણે પીવી કોલેજ અને પીવી ટોક સાથે ચેનલ બનાવી. છેલ્લા થોડાક જ સમયની અંદર પીવી કોલેજ ચેનલ ઉપર તમે બહુ જ પ્રેમ બતાવ્યો. 12,300 ફોલોઅર્સ થઈ ગયા અને ખુશ ખબર છે, આજે ચેનલ રિવ્યુમાં હતી યુટ્યુબની કમિટી દ્વારા. આજે જ મેસેજ આવ્યો છે કે તમારી ચેનલ રિવ્યુ થઈ ગઈ છે અને તમે યુટ્યુબના પાર્ટનર બની ગયા છો. અને એ જ રીતે પીવી ટોક, એમાં થોડા કલાકો બાકી છે. પીવી ટોક ઉપર આપ સર્વેને ખ્યાલ હશે કે પોડકાસ્ટ આવે છે વિદ્યાર્થીઓને અને બિઝનેસમેનના, જે તમને કંઈક નવી દિશા આપે. અને હું તમને ખાસ કહીશ કે જીવનમાં આગળ વધવું હોય ને તો બીજાના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા તમારે લેવી જોઈએ, જે તમને પીવી ટોકમાંથી મળશે. મેં એક ડિસિઝન લીધું છે, 2026ની અંદર હું એવા ઘણા બધા લોકોને લાવીશ. બરાબર, પોડકાસ્ટમાં તો લાવીશ, પણ અમુક એવા મોટા માથાઓ છે કે જે કદાચ આપણા પોડકાસ્ટમાં ના આવી શકે, પણ એમની જર્ની હું તો તમને જણાવી શકું. તો જીવનની અંદર પડી ગયા હોય, તૂટી ગયા હોય અને પછી ઊભા થયા હોય અને કરોડોનો બિઝનેસ બનાવ્યો હોય, તો એમની જે સ્ટોરી છે એ સ્ટોરીને 4 થી 5 મિનિટની અંદર લઈને હું પીવી ટોકમાં આવીશ. હવે આપણે એવું વિચારી રહ્યા છીએ કે ભાઈ એક સન્ડે પોડકાસ્ટ આવે, એક સન્ડે આવી કોઈક સ્ટોરી આવે, જેથી જે વ્યક્તિ આપણા પોડકાસ્ટમાં નથી આવી શકતા પણ એમની સ્ટોરી સાંભળીને પણ તમે તમારા જીવનમાં આગળ વધી શકો. આ ડિસિઝન આપણું કેવું છે એ બી તમે કહેજો. મારો મેઇન ગોલ એવો છે કે લોકો પોતાના જીવનમાં પડતા હોય, પડીને ઊભા થતા હોય, પણ એ કેમ પડ્યા તેનું રીઝન આપણે જાણી લઈએ તો કદાચ એ મુશ્કેલીમાં આપણે ના પડીએ. એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. તો પીવી ટોકના પોડકાસ્ટ પણ તમે ખાસ જોજો. આ ટોટલ 5 ચેનલ છે. હાલના ભવિષ્યમાં કોઈ નવી ચેનલ બનાવવાનો વિચાર નથી. આ 5 ચેનલ સાથે અમારી ટીમ કામ કરી રહી છે. આપણી એપ્લિકેશનમાં 1,60,000 થી પણ વધારે ડાઉનલોડ છે. લેટેસ્ટ આંકડો મને નથી ખબર, પણ નજીકના ભવિષ્યમાં અમે 2 લાખના ટાર્ગેટ સાથે એમાં કામ કરી રહ્યા છીએ. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર 50,000 ફોલોઅરનો ટાર્ગેટ પૂરો થયો છે. ઇન્સ્ટાગ્રામ અમારું એક એવું હેન્ડલ છે જેમાં અમે એક પણ ફોલોઅર્સ, બરાબર, એક પણ ફોલોઅર્સ, ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ પેઇડ થી પણ વધતા હોય છે, પણ અમે શાંતિથી કહેવાય ને કાચબાની ગતિએ ચાલીએ છીએ. વધશે, મહેનતથી વધશે. આપણે કંઈ 100K 200K કરીને ક્યાંય જવું છે નહીં. ઇન્સ્ટાગ્રામ અમારો એક સરસ મજાનું પ્લેટફોર્મ છે જ્યાં સરસ મજાના વ્યૂઝ પણ આવી રહ્યા છે. તો 50,000 સાથે છીએ. બહુ જ મસ્ત એક બીજી વસ્તુ હતી કે સેમિસ્ટર 1, 2, 3, 4ના રિઝલ્ટ પણ 2025માં આવ્યા, જેમાં ટોટલ 1,000 થી વધારે વિદ્યાર્થીઓ 8+ SPI સાથે પાસ આઉટ થયા. એના બધાના રિઝલ્ટના પ્રૂફ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા, સેલિબ્રેશન કર્યા અને બધા જ વિદ્યાર્થીઓને પર કોર્સ 200 રૂપિયા, અને જેટલા પણ કોર્સ માન લો બાય કરે છે એનું ટોટલ થાય છે એમાંથી 200 રૂપિયા, ટોટલ પર 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. આપણી એક સ્કોલરશિપ આપી. તમે ગણી શકો છો કે 1,000 થી વધારે વિદ્યાર્થીઓને 200ની સ્કોલરશિપ આપી. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓલરેડી લો કોસ્ટમાં કામ કરતું હોય અને તો એ આપવાના થાય. એમના ટીચરનો સપોર્ટ એની અંદર છે કે ભાઈ ટીચરે કીધું છે કે ભાઈ રેન્કર્સ વિદ્યાર્થીઓને તો આપણે સ્કોલરશિપ આપવી જ જોઈએ. તો ઘણીવાર એવું થાય કે સર જેની પાસે પૈસા નથી એનો શું? તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એક વસ્તુમાં માને છે કે જેના પેરેન્ટ્સ નથી એને સપોર્ટ કરવો એવું જરૂરી નથી. ઘણાના પેરેન્ટ્સ હોય છે, પણ એ પેરેન્ટ્સની ઇન્કમ એટલી હોય છે કે જે ફેમિલી ના ચલાવી શકે. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ બધું જ જોઈ લે છે. ઘણી વખત અમે એવા કેસ પણ જોયા છે, ઓફલાઈનમાં અમે વર્ક કરીએ છીએ, પપ્પા ના હોય પણ મમ્મી બહુ સારી પોઝિશન પર હોય, ક્લાસ 1, 2 હોય, મમ્મી ના હોય પણ પપ્પા ક્લાસ 1, 2 હોય. તો એક પેરેન્ટ્સ ના હોય એમાં અમે પહેલા બધું ચેક કરીએ, પછી જ સપોર્ટ કરીએ છીએ. ઘણીવાર બંને પેરેન્ટ્સ નથી હોતા, પણ એ સ્ટુડન્ટને એના કાકા કે મામા રાખતા હોય છે, અને કાકા કે મામા ઓલરેડી કરોડપતિ હોય છે. હમણાં જ એક એવા મેરેજમાં જઈ આવ્યો કે જેના પપ્પા મમ્મી બંને ઓફ થઈ ગયા છે, એના કાકા કાકી એ છોકરાને રાખે છે અને મેરેજમાં 8 કરોડનો ખર્ચો કરી નાખ્યો. હવે હું પેરેન્ટ્સ નથી એવું જોઈને એ વિદ્યાર્થીને ફ્રીમાં કોર્સ આપી દઉં તો એ લેખે ના લાગે.
એટલા માટે અમારું પ્લેટફોર્મ બધી જ વસ્તુઓ ચેક કરે છે, પેરેન્ટ્સ હોય કે પેરેન્ટ્સ ના હોય, જ્યાં જેને જરૂરિયાત હોય ત્યાં એને કામ આપે છે અને કોર્સ પણ ફ્રી આપે છે. સાથે સાથે DDCET ની અંદર ઇંગ્લિશ મીડિયમની બુક અમે આ વર્ષે માર્કેટમાં લોન્ચ કરી, જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. ગાંધીનગર, અમદાવાદના તો ઘણા બધા બુક સ્ટોરવાળા એમને કીધું કે સાહેબ તમારી બુકની ડિમાન્ડ માર્કેટમાં બહુ જ સરસ છે અને બહુ સરસ તમે બુક લખી છે. DDCET ઓફલાઈન બેચ લોન્ચ કરી, જેમાં પણ વિદ્યાર્થીઓ સરસ રીતે ઓફલાઈન બેચમાં પણ અમારા ટાર્ગેટ કરતા વધારે ટાર્ગેટ સાથે ભણી રહ્યા છે. 5 સિટીની અંદર એડમિશનના સેમિનાર કર્યા, આ વખતે વધારે સિટીની અંદર સેમિનાર કરવાના. અને એ સેમિનાર પણ એવા કે સવારે ગૂગલ ફોર્મ આપ્યું અને બપોરે બંધ કરી દેવું, ઓવરફ્લો થયો હતો. બરાબર. અને દરેક સેમિનારમાં એક પણ રૂપિયાનું માર્કેટિંગ ના કર્યું. ઘણી બધી એજન્સીએ અમારા કોન્ટેક્ટ કર્યા કે સાહેબ અમે તમને આટલા રૂપિયા આપીએ, અમને તમે 10 મિનિટ આપો, 15 મિનિટ આપો, અમારી કોલેજ વિશે બોલવા માટે આપો, અમે તમને આટલા રૂપિયા આપે, અમારું પેમ્પલેટ મૂકવા માટે આપો. પણ નહીં, એક પણ એજન્સી, એક પણ વ્યક્તિને આપણે આપણા સેમિનારમાં ઘૂસવા ના દીધા. જેટલો બી ખર્ચો થયો બધો આપણે ઉપાડ્યો અને વાત ખાલી એડમિશન. પ્રિયસર વિદ્યા પ્લેટફોર્મનું માર્કેટિંગ પણ ખાલી પેમ્પલેટ આપીને કરી દીધું. અમે અમારું માર્કેટિંગ ના કર્યું, કેમ કે એડમિશન માટે વિદ્યાર્થીને એડમિશનની જ જરૂર હોય, એ જ ગાઈડન્સની જરૂર હોય. IMP ના લાઈવ યુટ્યુબ પર કર્યા. સેમિસ્ટર નંબર 1 3000 ફોલોઅર્સ સાથે યુટ્યુબ ચેનલમાં આપણે હતા, પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ. એક રાતે એક ટીચરને વિચાર આવ્યો કે સર યુટ્યુબ પર વિદ્યાર્થીઓને IMP આપીએ અને એ IMP પણ એવું આપીએ કે જે વિદ્યાર્થીને પૂછાય. અને એ લાઈવ આપણે PV કોલેજમાં લીધા. તમે વ્યૂઝ જોઈ શકો છો. સેમિસ્ટર નંબર 1 3 બધાના લીધા. બેઝિક સિવિલ બહુ ઓછા ને આવે તો પણ 2500 થી વધારે વ્યૂ, PEE 6500 થી વધારે વ્યૂ, મોસ એક જ બ્રાન્ચમાં આવે 1500 થી વધારે વ્યૂ, PPS માં 14000 વ્યૂ, PME માં 13000 વ્યૂ, EG માં 23000, BEE માં 25000 અને મેથ્સમાં તો ભાઈ સુપડા સાપ 58000 વ્યૂઝ. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના IMP માં IMP ની વાતો થાય. બરાબર. IMP આપવામાં આવે અને એમાંથી પેપરમાં પૂછાય. 5% લોકો એમ કે IMP માંથી ના પૂછાય, પણ 95% લોકો એમ કે IMP માંથી પૂછાય. અને આ જ પ્રૂફ છે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાંથી જે આપવામાં આવે, ચાહે કોર્સમાં કે યુટ્યુબમાં, એમાંથી 100% પેપરમાં આવે અને આવે છે. હવે એક લોજિક છે કે 70 માર્કનું પેપર હોય તો 10 માર્કનું તો ના આવે અને 15 માર્કનું તો ના આવે, એટલું તો ના આવે, પણ 55 માર્ક્સનું તો આવે ના આવે. આમાં વિદ્યાર્થી એટલું કરતો હોય છે. જે વિદ્યાર્થી 70 આઉટ ઓફ 70 વાળો હોય ને, ક્યારે IMP પર ભરોસે બેસી રહેતો હોય નહીં, એ તો બધું જ કરવા વાળો હોય. તો આ જ પ્રૂફ છે કે જે અહીંયા ટીચર્સ ભણાવે એ જ બધું પેપરમાં આવે. બાકી સેમિસ્ટર 3 ના પણ લાઈવ થયા છે, તમે બધાના વ્યૂઝ જોઈ શકો છો. આ બધા વ્યૂ અવેલેબલ છે. બરાબર. આ એક વ્યૂ આપણે ઉડાડ્યા નથી, આ બધા વિડીયો તમે જોઈ શકો છો. તમને બધી જ વસ્તુ આમાં જોવા મળી જશે. હવે અમુક ચેન્જ અમારે કરવાના છે, જે 2025 ના વિદ્યાર્થીઓના ફીડબેકના છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ મને એટલે લાગે છે કે આગળ આવે છે દિવસે ને દિવસે, કેમ કે ફીડબેક પણ કામ કરે છે અને ફીડબેક પર ડાયરેક્ટ હું કામ કરું છું. બરાબર. હું ક્યારે એવું નથી કહેતો કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ મારા દમ પર ચાલે છે. એટલા માટે જે સરનો લાઈવ હોય એમાં તમને ક્યાંય મારો ફોટો જોવા નહીં મળે. તમે જોઈ શકશો, જે સરનો લાઈવ હશે એ જ સરનો પ્રેમથી ફોટો મૂકી દેવામાં આવે. બરાબર. હું ક્યાંય મારો ફોટો આમાં એડ ના કરું. જે સરનો કોર્સ હોય એ જ સરનો ફોટો મૂકવામાં આવે. એ દરેક કોર્સની રિસ્પોન્સિબિલિટી એ સરની આવે. કાલ ઉઠીને સર પર કંઈક થાય એમાં પ્રિયસર વચ્ચે ના આવે. બરાબર. એટલે સરને પોતે પૂરી જવાબદારી આવે. પ્લસ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર જેટલા પણ લોકો કામ કરે બધા પાર્ટનરશિપમાં કામ કરે. ક્યાંય કોઈને અમે સેલરી ઉપર ના રાખીએ. બધો લાઈફ ટાઈમ પાર્ટનરશિપ, તમારું જ છે એમ કરીને કામ કરો. બરાબર. ઘણી વખત અમે ઘરે ના હોઈએ, સ્ટુડિયો પર, જે ઘરે સ્ટુડિયો ચાલે છે ત્યાં ના હોઈએ તો પણ ચાવી અમે ટીચરને આપી. આટલો ટ્રસ્ટ અમે અમારા ટીચરો ઉપર રાખીએ. ઘણા સુધારા કયા છે. 3rd સેમિસ્ટરની અંદર નવો સિલેબસ આવ્યો, તમને ખબર છે. એ નવા સિલેબસમાં અમુક જગ્યાએ ઘણું બધું નવું આવ્યું. અમે જોશમાં અમુક કોર્સ લોન્ચ કરી નાખ્યા. પણ તમને ખબર છે કે ટીચરનું પોતાનું પર્સનલ લાઈફ હોય, ક્યાંક કોઈ ટીચરને મેડિકલ ઇમરજન્સી આવી જાય તો ક્યાંક અમે મિડસેમમાં પહોંચી ના પડ્યા. ઘણા ચેપ્ટર્સ તમારા મિડસેમમાં હતા, કોક સબ્જેક્ટમાં અમે ના આપી શક્યા, કેમ કે આમ મિડસેમ જોવા જઈએ ને કોલેજમાં તો બધી બ્રાન્ચ, બધી કોલેજ ભેગી કરીને તો બધું મિડસેમમાં આવી જાય, કેમ કે અલગ ચેપ્ટર્સ હોય જે અમે ના પહોંચી ગયા. એટલે અમને તો દુઃખ થયું કે ભાઈ મિડસેમમાં માર્ક આવવા જરૂરી છે. હું કહેતો હોય કે ભાઈ મિડસેમથી જ તમે 8+ SPI સુધી પહોંચી શકો તો મિડસેમમાં આવવા જોઈએ. એના લીધે 4th સેમિસ્ટરમાં અમારી ટીમે ડિસિઝન લીધું કે એવા જ કોર્સ લોન્ચ કરવા જે આપણી પાસે 80% અવેલેબલ છે. 0% અવેલેબલ હોય એવા એક પણ કોર્સ લોન્ચ નહીં. અને તમે જોઈ શકશો 4થા સેમિસ્ટરની અંદર ઘણી બધી બ્રાન્ચમાં 2 સબ્જેક્ટ, 1 સબ્જેક્ટ અમે લોન્ચ નથી. હા, અમારા ટીચર્સને આવડે છે, પણ આ વખતે અમે નથી કર્યા. જે અમારી પાસે 70% અથવા તો 80% અવેલેબલ છે, જે 20% 30% ખૂટે છે, એ જ અમે લોન્ચ કર્યું છે, જેથી અમે વિદ્યાર્થીઓને 100% જબરજસ્ત કામ 4થા સેમિસ્ટરમાં આપી શકીએ. આ મારું પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. ઘણા બધા વિદ્યાર્થીએ આમાં ફીડબેક આપ્યા હતા અને ફીડબેક આપવાની રીત પણ મને અમુક વિદ્યાર્થીની બહુ ગમી હતી કે સર હું આ ફીડબેક આપું છું, તમે આને નેગેટિવ ના લેતા. જેને આપ્યા છે એને કદાચ આ સેન્ટેન્સ મેં પોતે જ જોયા છે. સર આને તમે પોઝિટિવ લેજો, કેમ કે હું એવું ઈચ્છું છું, વિદ્યાર્થીઓ કીધું, હું એવું ઈચ્છું છું કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ફર્સ્ટ નંબર પર બનેલું રહે. જ્યાં ક્યાંક કહેવાય ને ડ્રોબેક્સ છે, હે ને, લો ફોલ છે, એ તમે પૂરા કરો ને હજી તમે વધારે આગળ વધો. મને બહુ ગમે આવી રીતે ફીડબેક કોઈ વિદ્યાર્થી આપે ને. અમુક વિદ્યાર્થી હોય છે જે વિચિત્રતા રીતે ફીડબેક આપતા હોય.
એ એવી રીતે ફીડબેક આપે કે 550 રૂપિયામાં કે 500 રૂપિયામાં કે 400 રૂપિયામાં એને આખા ટીચરને જ ખરીદી લીધા. હું ઓપન પ્લેટફોર્મ પર ઓલવેઝ એવી રીતે જ વાતો કરીશ કે જે સત્ય છે. મને ખોટું બોલતા નથી આવડતું. મને ક્યારેક કોઈકે કીધું હતું કે પ્રિયેશ, એક જ વસ્તુ એવી છે કે જે તમે આરામથી બોલી શકો અને એ સત્ય છે. કીધું કેમ? કે સાચું બોલવામાં ક્યારેય વિચારવું ના પડે. બરાબર? સેટિંગ કરીને ના બોલવું પડે. વાક્યોને સેટ કરીને ના બોલવું. તો મને સાચું બોલતા આવડે છે. આવા કેસ બનતા હોય છે, મારી સુધી ઘણીવાર આવતા હોય છે. બરાબર? એ પણ કેવા? 10,000 એક કેસ, 2 કેસ. એમાં વિદ્યાર્થીને એવું હોય 400 રૂપિયામાં મેં તો મારા ટીચરને ખરીદી લીધો, એ તો મને ખોળામાં બેસાડીને ભણાવવો જોઈએ. બરાબર? તો એ પોસિબલ નથી. હે ને? તમે લાખ રૂપિયા કોલેજમાં ફીસ આપો છો તો પણ તમને કેવું મળે છે તો તમને જ ખબર છે. બરાબર? એટલે એ અમે સુધારીશું. ક્યાં કોઈ ટીચર મેડિકલ ઇમરજન્સીના લીધે 24 થી 48 કલાકમાં તમને આન્સર નહોતા આપી શક્યા. તમે અમારા નંબર પર મેસેજ કર્યો અને તરત એક દિવસમાં તમને રિપ્લાય આપી ગયો. એ ટીચર તરફથી હું તમને સોરી કહું છું. બરાબર? ભલે તમને આવી ગયો છે. કેમ કે આટલા બધા ટીચર્સ હોય, આટલા બધા સ્ટુડન્ટ્સ હોય તો ક્યાંક કંઈક મેસેજમાં જતું રહેતું હોય. કેમ કે પર્સનલ મેસેજીસ બી આવતા હોય, બધું જ આવતું હોય. બરાબર? તો એ બી હવે થોડું હજી સ્ટ્રોંગ થશે. ક્યારેક તમે અમને કોલ કર્યો છે, મને પર્સનલી મારા નંબર પર કોલ કર્યો, મારી જોડે વાત કરી, મેં તમને ક્યાંક ધમકાઈ નાખ્યા છે. મેં ધમકાયા છે. આખા વર્ષની અંદર મેં 4-5 વિદ્યાર્થીઓને ધમકાયા છે. મારું ધમકાવવા પાછળનું રીઝન, હું એક પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં એક એવી વ્યક્તિ છું કે બધા ટીચરને સાથે લઈને કામ કરું છું. મને ખબર હોય કે આ વ્યક્તિની આ ભૂલ છે, તો પણ હું એવું જ બિહેવ કરું છું કે ભાઈ મને કંઈ ખબર નથી. બરાબર? પણ એનું કામ એને કરવા દો કે ભાઈ તું આને સરસ રીતે કર. કેમ કે હું કોઈ ટીચરને ડરમાં રાખીને કામ કરાવવામાં માનતો નથી. હા, પણ ક્યારેક કોઈક સ્ટુડન્ટ્સ સ્વીકારી લે કે સર મારી ભૂલ છે. જેમ કે આપણે સિંગલ ડિવાઇસ રિસ્ટ્રિક્શન આપીએ છીએ. હું વિદ્યાર્થીને કહું કે બેટા તે કોઈ બીજા ડિવાઇસમાં લોગિન કર્યું છે, તારા ફ્રેન્ડને કોર્સ આપ્યો છે, તું સાચું કહે તો હું કરાવડાવી દઈશ. હવે વિદ્યાર્થી સાચું ના કહે તો અમારી સાઈડ તો લોકેશન એ ટ્રેસ થાય. બરાબર? સાચું ના કહે તો એનો કોર્સ ના જ કરે આપે, ભલે ધમપછાડા કરતો, અને જેને કહેવું એને કહેતો. પણ એ સાચું કહી દે કે હા સર મેં મારા ફ્રેન્ડને આપ્યો તો, પણ હવે સોરી હું નહીં આપું, તો એને તરત જ એ વસ્તુ કરાવડાવી દઉં. એટલે મારે તમને શીખવાડવું છે સાચું બોલતા. એવું નહીં કે તમે એક ખોટું બોલ્યા છો અને છુપાવવા માટે બીજા 5 ખોટા બોલો મારી સામે. આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છું તો તરત મને ખબર પડી જાય કે કેટલા તમે સાચા છો અને કેટલા તમે ખોટા છો. બરાબર? એટલે મને તો અહીંયા બધું જ ખબર પડી જતી હોય, પણ હું બિહેવ ના કરતો મને ખબર છે. એટલે આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવું. અને ક્યારેક તમને કોઈ ધમકાવતું હોય ને તો તમારા માટે પ્રેમ હોય તો જ ધમકાવતું હોય. બાકી તમને એમનેમ ના ધમકાવતું હોય. મારા પ્લેટફોર્મના દરેકે દરેક વિદ્યાર્થી જે યુટ્યુબમાં જોવે છે ફ્રીમાં અને એપ્લિકેશનમાં પેઇડ બેચમાં છે, બધા જ મારા વિદ્યાર્થીઓ છે. મને બધા જ વિદ્યાર્થીઓ વધારે ગમે છે. અને તમે જ ભારતનું આવતું ભવિષ્ય છો. તમે અત્યારથી જ ખોટું બોલશો ને તો આવનારા ભવિષ્યમાં પણ તમે વધારે ખોટું બોલશો. બરાબર? તમે અત્યારથી જ કોઈની સામે પડશો ને તો આવનારા ભવિષ્યમાં પણ તમે એની સામે જ પડશો. ક્યારેક માની લો કે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે. બરાબર? તો એને કહેવાની, ધારો કે મારાથી કોઈ મોટી વ્યક્તિ ભૂલ કરે છે. ભૂલ બધાથી થાય. ક્યારેક ઇન્ટેન્શનલી ભૂલ હોય, ક્યારેક ઇન્ટેન્સ ના હોય તો પણ ભૂલ થઈ જાય. પણ એને કહેવાની પણ રીત હોય. કોણ કોની જોડે કેવી રીતે વાત કરે છે સમજાવવાની પણ રીત હોય. તો હું સ્ટુડન્ટ્સને કહીશ કે તમે કોર્સ લીધા પછી અથવા કોર્સ લીધા વગર કોઈ પણ ટીચર સાથે વાત કરો છો, XYZ કોઈ પણ વસ્તુ સાથે, તેની એક મેથડ હોય. બરાબર? સ્ટુડન્ટ ગરમ હોય, સ્ટુડન્ટ યંગ હોય, એનું ખૂન ગરમ હોય. એટલે તમે અમુક એવા પગલા લઈ બેસો, ગરમ અને ગરમમાં હું આમ કરી નાખીશ તેમ. ટીચર કેટલા લેવલ સુધી કરી શકે એ તમને કદાચ અંદાજો પણ ના હોય. એક સમય અમે એવું માનીને ચાલતા હોય કે ભાઈ વિદ્યાર્થી છે, જવા દો. પણ અમારો પણ એક લિમિટ આવે, સેચ્યુરેશન પોઈન્ટ આવે, સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં આવે કે લિમિટ પછી અમે તૂટી જઈએ અને પછી અમે સામેવાળાને તોડી નાખીએ. બરાબર? પણ મોસ્ટ પ્રોબેબલી અમે ત્યાં સુધી જતા હોતા નથી. બરાબર? પણ જવું પડે તો અમે ડિસિઝન લીધું છે 2026માં અમે ત્યાં સુધી પણ જઈશું. અમારું ડિસિઝન છે કે 2026માં અમે ત્યાં સુધી પણ જઈશું. ઠીક છે? તો આ વાત બી આવી કોલની. અને 10th ની અંદરની હું વાત કરું તો 10thમાં છેલ્લા 2 વર્ષથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવું છે, આવું છે, આવું છે, આવું છે. પણ એક સારી ટીમ અને સારું કામ, પ્લસ કેમિકલ એન્જિનિયર વાળા વિદ્યાર્થીઓ, એમાં પણ સારી ટીમ, સારું કામ નથી મળતું. તો તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે જેને 8, 9, 10thમાં ભણાવવું છે, ઓનલાઈન, ગાંધીનગરની આજુબાજુના છો, અહીંયા આવીને કામ કરી શકો છો, મોસ્ટ વેલકમ છે. તમે આવો અમારા પ્લેટફોર્મ પર જોડાઓ. સરસ મજાનું આપણે કામ કરવું છે વિદ્યાર્થીઓ માટે. અને એવું નથી ફ્રીમાં જ કરવું છે, પૈસા લઈને કામ કરવું છે. કેમ કે જ્યારે બધું ફ્રી આપીએ તો એની વેલ્યુ ના હોય. અને જીવનને જીવવા માટે પૈસાની પણ જરૂર હોય. વધારે મહેનત કરીશું, વધારે પૈસા આન કરીશું. એ તો લોજિક છે. જેટલી મહેનત વધારે એટલા પૈસા વધારે. બરાબર? જેટલા પૈસા વધારે એટલી મહેનત વધારે એવું ના હોય. જેટલી મહેનત વધારે એટલા પૈસા તમને વધારે જ મળવાના છે. તો આવો સાથે મળીને કામ કરીશું. કોઈને પણ અમારી સાથે જોડાવવું હોય, ડિપ્લોમા છે, ડિગ્રી છે, અમે ડિપ્લોમામાં પણ હવે આવીએ છીએ 2026માં અને ફૂલ ફ્લેજમાં આવીએ છીએ, ધૂમ મચાઈને આવીએ છીએ, ધૂણી ધખાઈને આવીએ છીએ. બરાબર? ડિપ્લોમાના ચોપડા સાફ કરવાના છે. હવે ડિગ્રી તો અમે મોસ્ટ પ્રોબેબલી છીએ જ, ડિપ્લોમામાં પણ મહેનત કરવાની. તો કોઈને અમારી સાથે જોડાવવું હોય, કોઈ પણ બ્રાન્ચ છે, આવો, મોસ્ટ વેલકમ. પણ ગાંધીનગર અથવા એની આજુબાજુના હોવા જોઈએ. કેમ કે તમારે અહીંયા આવીને સ્ટુડિયો પર કામ કરવું, ઘરે બેઠા કામ થાય નહીં. આ પણ છે. અને તમામ નેગેટિવ આત્માઓ, તમે નેગેટિવ છો, તમે અમારા માટે નેગેટિવ નથી. બરાબર? ક્યાંક તમે કમેન્ટ કરતા હશો વિડીયોની નીચે, ક્યાંક તમે કોલ કરીને અમને કમેન્ટ કરતા હશો, ક્યાંક તમે ફોનથી અમને કમેન્ટ કરતા હશો, એ કોલ કરીને જ કમેન્ટ થઈ. બરાબર? ઇન્સ્ટામાં ક્યાંક આડી અવડી કમેન્ટ કરતા હશો, ક્યાંક કોઈક વિદ્યાર્થી કંઈક લખ્યું હશે એની નીચે તમે કમેન્ટ કરતા હશો હોશિયારી બતાવવા માટે. તો આ તમામ વ્યક્તિઓ જે 2025માં આ વસ્તુ તમે અમારા પ્લેટફોર્મ પર કરી છે, તમને સૌને રિક્વેસ્ટ છે કે 2026માં અમારાથી મહેરબાની કરીને દૂર. અમારે કોઈ એવી નેગેટિવ વસ્તુઓ નથી જોઈતી
જે અમને વિદ્યાર્થીઓ માટે સારું કામ કરવામાં અડચણરૂપ બને. તમને અમે નથી ગમતા તો અમારાથી દૂર રહો, પણ તમે અમને હળી કરશો તો સૌથી પહેલા અમે તમને ભાવ નહીં આપીએ, કેમ કે અમારું કામ છે ભાવ નહીં આપવાનું. વિદ્યાર્થીને 100% કામ આપવાનું, નેગેટિવ લોકોને ભાવ નહીં આપવાનો. બરાબર? એટલે એવા વ્યક્તિને હું રિક્વેસ્ટ કરું છું કે તમે અમારાથી દૂર રહો. બાકી પછી તમને બહુ ગમતું હશે અમારી નજીક આવવું તો અમે તમને સાવ નજીક બોલાવી લઈશું. તો આટલી વસ્તુમાં તમે સમજી જજો. જે યુટ્યુબમાં ને બધી જગ્યાએ આડી અવડી કમેન્ટ કરતા હોય, અમારી નીચે ઇન્સ્ટાગ્રામમાં જઈને કમેન્ટ કરી આવતા હોય, મિત્રો બ્લોક નામનું એક બટન હોય છે, 5-10 મિનિટ બ્લોક થઈ જશે. બરાબર? અને 4 લોકો તમને ત્યાં જોતા હોય, એવા આડાવડા ધંધા શું કરવા છે? બરાબર? તમારા ઘરે ભાઈ બહેન હોય, માં દીકરી હોય, બેન હોય, બધા જ હોય, એને તમે ગમે તેમ લખો ક્યારેય. અને પર્સનલ કોઈ રીઝન હોય, પર્સનલ કોઈ તકલીફ હોય, મારો નંબર છે તમારી પાસે, ફોન કરો. તમારી ટીમ ઉપાડે તો કહેજો પ્રિય સર જોડે વાત કરવી છે, ચા પીશું, સોલ્વ કરીશું. બરાબર? અને જીવનમાં આગળ વધીશું. એક નિયમ હંમેશા જીવનમાં યાદ રાખજો કે તમે ક્યારેય છે ને 2026-25 નો મારો છેલ્લો સંદેશ. તમે જીવનમાં મારા પ્લેટફોર્મ પર ઘણી વખત ટીચર મને પૂછતા હોય કે સર તમે કેમ આટલા આવા વ્યક્તિ રહી શકો છો? કેમ એ વ્યક્તિએ તમારું આટલું બધું કરી નાખ્યું તોય તમે કેમ આવા રહી શકો છો? હું એક જ જવાબ આપીશ. આ જીવન તમને એક જ વાર મળ્યું છે અને જીવન તમને સારા કામ કરવા માટે મળ્યું છે. કોઈના માટે પણ કરવા માટે મળ્યું છે અને પોતાના માટે કરવા માટે મળ્યું છે. આ તમને જીવન એકવાર મળ્યું છે. સફળતા મેળવવી હોય ને તો બીજાના ખંભે બંદૂક રાખીને સફળતા ના મળે. નામના મેળવવી હોય ને તો બીજાના હેલ્પથી તમને નામના ક્યારેય ના મળે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ક્યારેય પ્રિયસર વિદ્યાપીઠનું માર્કેટિંગ કરાયું હોય મને કહો, કે ભાઈ બીજા કોઈ પ્લેટફોર્મને કીધું હોય, મોટા પ્લેટફોર્મને ભાઈ અમારું માં નહીં કરાવતા. એ સફળતા શોર્ટ ટર્મ છે. બરાબર? મહેનત જાતે કરીશું તો વાયરલ ઓટોમેટિક થઈશું, પછી મહેનત કન્ટિન્યુ રાખીશું તોય વાયરલ ઓટોમેટિક થઈશું. તો બીજાના ખંભે બંદૂક રાખીને જગ પ્રસિદ્ધિ મેળવવામાં કોઈ મજા નથી. પ્લસ બીજાની લાઈન નાની કરીને પોતાની લાઈન મોટી કરવામાં કોઈ મજા નથી. બરાબર? એટલે આટલી વસ્તુ તમે જીવનમાં યાદ રાખજો. જો સારા વિદ્યાર્થી બનવું હોય તો જીવનમાં સાચા વિદ્યાર્થી બનવું. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના તમામ સરને હું પોતે ક્યારેય કોઈને ભૂલતા નથી અને ક્યારેય કોઈનું ભૂલતાય નથી. તમે અમારા માટે એક સારું કામ કર્યું છે ને તો અમે તમારા માટે 100 સારા કામ. 2025 ની અંદર તમે શું નિર્ણય લીધો છે કે 2026 માં તમારે સુધારો કરવાનો છે એ તમે ખાસ અમને કહેજો. તમારા માટે અમે જબરજસ્ત આવી રહ્યા છીએ. સેમિસ્ટર નંબર 4 અને સેમિસ્ટર નંબર 2 ના કયા કયા કોર્સ અવેલેબલ છે એનો લાઈવ સેશન શનિવારે થવા માટે જઈ રહ્યો છે. દરેક ટીચર્સને અહીંયા બોલાવવામાં આવશે. દરેક ટીચર્સ અહીંયા આવીને તમને બધું જ સમજાવશે. આ વખતે એવો એક લાઈવ થશે કોર્સ લોન્ચિંગનો. આમ તો થઈ ગયું છે, તમે બાય કરી રહ્યા છો ડિસ્કાઉન્ટમાં. ઓફિશિયલ બધા ટીચર આવશે કે કયા કોર્સમાં કેટલું બાકી છે અને ક્યાં સુધી આવશે. હવે પ્રિયસર વિદ્યાપીઠ 2026માં એક નવા રંગ અને રૂપ સાથે આવશે. તમારા માટે કામ કરવા માટે આવશે. ઓલવેઝ વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે, હજી પણ કરીશું. 2025 ની અંદર ક્યાંક તમે ખોટા હતા, ક્યાંક તમે સાચા હતા, પણ તમને મારા તરફથી અથવા મારા પ્રિયસર વિદ્યાપીઠ આખી ટીમ તરફથી ક્યાંય પણ ખોટું લાગ્યું છે હું દિલથી તમારી સૌની માફી માંગુ છું. ભલે અમારી ભૂલ હતી કે અમારી ભૂલ નહોતી, તમને ખોટું લાગ્યું છે તો એના માટે અમે તમને માફી માંગીએ છીએ. બરાબર? બહુ દિલ પર લેતા નહીં. આ જન્મમાં ક્યાંક રસ્તા ઉપર મળવાનું છે, મળીશું, સાથે બેસીને ચા પીશું. બરાબર? કોઈના માટે ખોટો ગુસ્સો રાખવાથી જીવનમાં ક્યારેય આગળ વધતા નથી. અને તમે જો ઈચ્છો છો, જે વિડીયો જોઈ રહ્યા છો કે જીવનમાં આગળ વધવું છે, તો મારું જેવું નેચર છે એવું નેચર તમે રાખશો તો 100% તમે જીવનમાં આગળ વધશો. હર ભલા ભોગા ભલા. બધો જ નિયમ દુનિયાનો છે. પણ એક વાત કૃષ્ણ ભગવાનની એ પણ નહીં ભૂલવાની. અર્જુન જ્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું સામે ઉભેલા છે બધા મારા છે, બરાબર, હું એમની સાથે લડાઈ કેમ કરું, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું જો એ તારા છે તો સામે કેમ છે. બરાબર? પછી જરૂર પડશે ત્યારે અમને પણ શસ્ત્ર ઉઠાવતા આવડે છે. ઠીક છે? તો મિત્રો 2025 ની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે ગયું છે એને ભૂલી જાઓ. 2026માં એક નવા રંગ રૂપ અને મહેનત સાથે આવો. એક સારું કંઈક કરવાની ભાવના સાથે આવો. અને તમે શું 2026માં નવું કરવાના છો? તમને આજના વિડીયોમાંથી કઈ વસ્તુ ગમી? કમેન્ટ 100% કરતા જજો. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની કઈ વસ્તુ તમને 2025 ની યાદ રહી એ પણ કહેતા જજો. 2026માં વધારે વિદ્યાર્થીઓ માટે મહેનત કરીશું, સાથે મળીને મહેનત કરીશું. કોઈને અમારી સાથે જોડાવવું હોય મોસ્ટ વેલકમ. નંબર આપેલો છે, વોટ્સઅપ કરવાનું છે, કોલ કરવાનો નથી. બાય બાય, ટેક કેર.